જૂના ડીસાથી વાસણા સમૂહ સુધી નિર્માણાધીન સ્ટેટ હાઈવે ઉપર કામ કરી રહેલી કચ્છના અંજારની ધરતી કન્સ્ટ્રક્શન નામની એજન્સીની બેદરકારીના કારણે જાહેર સલામતી જોખમમાં મુકાઈ છે। આ માર્ગ ઉપર સલામતીના નિયમોની સરેઆમ અવગણના થઈ રહી છે, જેના કારણે અકસ્માતનો ભય વધ્યો છે। હાઈવેના નિર્માણ દરમિયાન મુખ્ય માર્ગ પર ખોદવામાં આવેલા ખાડાઓ પાસે કોઈપણ પ્રકારના બેરિકેડિંગ, સેફ્ટી રિબિન કે ચેતવણી સૂચક લાઇટ લગાવવામાં આવી નથી। રાત્રિના સમયે આ સ્થળો અત્યંત જોખમી બની રહ્યા છે, કારણ કે વાહન ચાલકોને કોઈ જ સંકેત મળતા નથી। આ ઉપરાંત વાહનો માટે યોગ્ય ડાયવર્ઝન બોર્ડનો પણ અભાવ છે, જેના કારણે વાહન ચાલકો અંધારામાં મૂંઝવણમાં મુકાય છે। સ્થાનિક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આ રોડ ઉપરથી દરરોજ હજારો લોકો અને શાળાના બાળકો પસાર થાય છે। કોન્ટ્રાક્ટરની આ બેદરકારી કોઈનો જીવ લે તે પહેલાં તંત્રએ જાગવાની જરૂર છે। ધૂળની ડમરીઓ અને યોગ્ય પ્રકાશ વ્યવસ્થાના અભાવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। જનહિતમાં સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની માંગ કરી છે, જેમાં તમામ જોખમી સ્થળો ઉપર બેરિકેડ અને સેફ્ટી ટેપ લગાવવામાં આવે, સ્પષ્ટ દેખાય તેવા ડાયવર્ઝન અને ચેતવણી બોર્ડ મૂકવામાં આવે, રાત્રિના સમયે રેડિયમ અને બ્લેકિંગ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે। બેજવાબદાર કોન્ટ્રાક્ટર ધરતી કન્સ્ટ્રક્શન સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। વિકાસના નામે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે।